આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં બેઠી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે વહેલી સવારથી જ સુસવાટા મારતા પવનો પણ જોવા મળ્યા છે અમદાવાદમાં આજે 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાયા છે અને વહેલી સવારે ઠંડા પવનો અને બપોરે સૂકા પવનો ફૂંકાશે સાંજે પારો ગગડતા ઠંડીમાં વધારો થશે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે તો રાજ્યમાં બેઠી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી જેટલું નોંધાયું છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે અને જેને લઈને ઠંડીમાં વધારો થયો છે વહેલી સવારથી જ ઠંડા પવનો અને બપોરે સૂકા પવનો ફૂંકાશે તો બીજી તરફ સાંજે પારો ગગડતા ઠંડીમાં વધારો જોવા મળશે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે તો રાજ્યમાં લોકો બેઠી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અમદાવાદમાં આજે 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાયા છે અને જેને લઈને ઠંડીમાં વધારો જોવા મળ્યો છે સાંજે પારો ગગડતા ઠંડીમાં વધારો થશે આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે બેઠી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે શું માહિતી જી અનિતા જી સ્મિતા રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ અઠવાડિયાની આપણે વાત કરીએ તો આ અઠવાડિયામાં અત્યારે હાલ વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેશે જો વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન છેલ્લા ઘણા સમયથી 11 ડિગ્રી અને 12 ડિગ્રીની આજુબાજુમાં રહી રહ્યું છે અત્યારે વહેલી સવારના દ્રશ્યો આપણે બતાવીશું જેમાં ગાર્ડનમાં લોકો જે છે તે ખાસ અત્યારે હાલ વોક કરતા નજરે પડી રહ્યા છે લોકો પોતાને ઠંડીથી બચાવવા માટે થઈને ખાસ વોક કરી રહ્યા છે આજે અમદાવાદનું તાપમાન જે છે તે 13 ડિગ્રી નોંધાયું છે એટલે કહી શકાય કે બેઠી ઠંડી અત્યારે હાલ જોવા મળી રહી છે લોકો જે છે જે અત્યારે હાલ ગાર્ડનમાં વોક કરી રહ્યા છે તેમની જોડે આપણે વાત કરીશું મેમ આજે ઠંડીનો અહેસાસ પહેલા તો કેવો થઈ રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગે કીધું છે કે આગળના દિવસોમાં પણ વધારે ઠંડી પડવાની છે તમે ઠંડીથી બચવા શું કરશો હું ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરું છું એ પ્રકારનો ખોરાક ખાઉં છું અને ઠંડીથી બચવા માટે હીટરનો ઘરમાં ઉપયોગ થાય છે વધુ ઠંડી ખાસ ગાર્ડનમાં આપણે વોક કરતા હોઈએ છીએ પોતાના શરીરને ગરમ રાખવા માટે રાઈટ હા પગમાં મોજા પહેરીએ છીએ કાન પણ કવર કરીએ છીએ જેથી ઠંડો પવન ન આવી જાય કાનમાં બીજા પણ એક અંકલ છે એમની જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું અંકલ રોજ સવારે તમે ગાર્ડનમાં વોક કરવા માટે આવો છો આ ઉંમરે પણ આટલી કસરત કરી રહ્યા છો વધારે ઠંડી પડી રહી છે ને હજુ વધારે પડવાની છે શું કેવું આગાહી તો છે હજી વધારે ઠંડી અને સિઝન પ્રમાણે પડવી જ જોઈએ ઠંડી જો ઠંડી નહીં પડે તો રવિ પાક જે બી છે એનું ઉત્પાદન ઘટી જાય એટલે જરૂર છે હજી બી વધારે ઠંડીની ઓછામાં ઓછા 1 મહિના સુધી જરૂર છે તે હું આ ગાર્ડનમાં લગભગ 2006 થી નિયમિત રૂપે ચાલવા આવું છું પેલા વધારે રાઉન્ડ મારતો હતો હવે થોડા ઓછા કર્યા એ પ્રમાણે વહેલી સવારે વધારે ઠંડીનો અહેસાસ થતો હોય છે તેમ છતાં પણ આપ ગાર્ડનમાં વોક કરવા આવી રહ્યા છો પ્રોટેક્શન કરીને આવું છું ખાસ તો શું છે કે તમારું કાન બંધ રાખો તો હવા શરદીની અસર ઓછી થાય તમને અને ગરમ કપડાં પહેરવામાં સંકોચ નહીં કરવાનો તો જે પ્રમાણે અંકલે કીધું કે ગરમ કપડાં પહેરવામાં સંકોચ નહીં કરવાનો ને વહેલી સવારે જ્યારે ગાર્ડનમાં આવીને કસરત કરીએ ત્યારે ઓબ્વિયસલી શરીર જે છે તે ગરમ રહેતું હોય છે સાથે તમને તાપમાન બતાવીશું કે વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાશે તે પ્રમાણે અત્યારે હાલ ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને બપોર બાદ જે ઠંડીનો પારો હોય છે તે થોડો
ઓછો થતો હોય છે. એટલે વાત કરીએ તો વહેલી સવારે અત્યારે વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સૂકા પવનો ના કારણે બપોર બાદ જે ગરમી લાગતી હોય છે ને, વહેલી સવારે જ્યારે ઠંડા પવનો ફૂંકાતા હોય છે ત્યારે ઠંડીનો અહેસાસ થતો હોય છે. રાજ્યમાં ઉત્તર અને પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે થઈને આ વાતાવરણમાં ફેરફાર થયો છે. હાલ જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમાન જે છે તે યથાવત રહેવાનું છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન જે છે તે 15 ડિગ્રીથી નીચે રહી રહ્યું છે. એટલે વાત કરવામાં આવે તો આજે અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે, ગાંધીનગરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે અને કચ્છનું જે નલિયા છે તે જે પ્રમાણે આપણે વાત કરી કે સૌથી ઠંડુ શહેર અત્યારે હાલ બની રહ્યું છે. 6 ડિગ્રી તાપમાન ગઈકાલે નોંધાયું હતું અને આજની આપણે વાત કરીએ તો આજે પણ ગુજરાત રાજ્યના 11 જેટલા શહેરોમાં ઠંડીનો જે ચમકારો છે તે યથાવત છે અને ઠંડીનો જે આપણે પારાની વાત કરવામાં આવે તો 11 જેટલા શહેરોમાં તાપમાનનો જે પારો છે એ ગગડ્યો છે અને 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. જી સ્મિતા. જી, હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કોઈ માવઠાની આગાહી કરવામાં આવી છે કે કેમ? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગે હમણાં કોઈ માવઠાની આગાહી કરી નથી. ગઈકાલે જ્યારે હવામાન વિભાગના નિષ્ણાંતની નવી આગાહી સામે આવી તેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે ઠંડીનો ચમકારો છે તે વધવાનો છે, એટલે કે લોકોને હાડ થીજાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. પરંતુ માવઠાની કોઈ આગાહી કરવામાં આવી નથી. જે પ્રમાણે આપણે અગાઉ પણ જોયું છે કે 2023નું જે વર્ષ છે તેને માવઠાનું વર્ષ લોકો કહી રહ્યા હતા અને 2024માં પણ ઘણા માવઠા થવાના છે. પરંતુ હમણાં જો વાત કરવામાં આવે તો હમણાં કોઈ પણ પ્રકારના માવઠાની આગાહી નથી. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વહેલી સવારે ઠંડા પવનો અને બપોરે સૂકા પવનો ફૂંકાશે. તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગાંધીનગરમાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ આજે 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો સાંજે પારો ગગડતા ઠંડીમાં વધારો થશે અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. તો રાજ્યમાં બેઠી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ આજે 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે અને જેને લઈને ઠંડીનું જોર વધ્યું છે. તો આગામી 5 દિવસ પણ તાપમાન યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. તો રાજ્યમાં બેઠી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ આજે 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વહેલી સવારના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. લોકો ગાર્ડનમાં વોક કરતા પણ નજરે પડે છે, કસરત કરી રહ્યા છે.